નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ TCS એટલે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કોઈ પણ એક્ઝામ વગર તમને નોકરી મળવાપાત્ર રહેશે। એટલે કે કોઈ પણ જાતની તમારી પરીક્ષા આપવાની નહીં રહે, ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે અને તમને પગાર છે તે 32,000ની આસપાસ મળવાપાત્ર રહેશે। ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષ ઉપર હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોઈશું TCS દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું TCS દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છે TCS વેકેન્સી 2024ની ડિટેલ ઉપર। અહીં ઓર્ગેનાઇઝેશનનું નામ છે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, તેના દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે। તેમાં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે IT, બીજું છે બિઝનેસ પ્રોસેસ સર્વિસ એટલે કે BPS એન્ડ અધર જોબ, આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો અહીં 48 પોસ્ટ ઉપર ભરતી થવાની છે। આ ભરતી માટે તમારે એપ્લાય છે તે ઓનલાઈન કરવાનું રહેશે। ઓકે, એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને તમને સેલરી મળવાપાત્ર રહેશે તે 32,000ની આસપાસ આ ભરતીમાં તમને સેલરી મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા 18 વર્ષ છે તે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ। મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી। એપ્લિકેશન ફીની વાત કરીએ તો અહીં તમે OBC, જનરલ અથવા તો ST, SC, PWD કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ, ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે। વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની તો અહીં તમારે 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે અરજી કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો રેઝ્યુમી અથવા તો CV। જો CV તમારી પાસે ના હોય તો ઘણી બધી વેબસાઇટ ઉપર CVના પરફોર્મા હોય છે, તે પ્રમાણે તમારે CV તેમાં ડિટેલ બાયોડેટા આપીને તમે બનાવી શકો છો અને આમાં અપલોડ કરી શકો છો। ત્યારબાદ પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ। હવે વાત કરીએ કે તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે TGCની જે કરિયરની વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમને વેકેન્સી જોવા મળશે। જે વેકેન્સી તમને લાગુ પડતી હોય તેના પર ક્લિક કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ભરી દેવાની રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા અપલોડ કરી દેવાના રહેશે, જેવો કે ફોટોગ્રાફ, સિગ્નેચર અને તમારા જે પણ સર્ટિફિકેટો હોય તે બધા તમારે અપલોડ કરી દેવાના રહેશે। ત્યારબાદ ફોર્મ તમારે સબમિટ કરી દેવાનું રહેશે અને જ્યારે પણ નોટિફિકેશન આવે ત્યારે તમારે જવાનું રહેશે। વાત કરીએ અગત્યની તારીખોની, સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો લાસ્ટ ડેટ એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો વહેલી તમે એટલે જોબ મેળવી શકશો। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।